ફાઇનલી ગાઈસ ખાવા પીવાનો ટાઈમ થઈ ગયો અને 12:30 થયા. જો આપણે શું લઈને બેઠા છીએ, આપણે બ્રાન્ડ જ ખાઈએ. આ બધું લલીને લલીને શાક રોટલો ખાય અને હું ખાઉં છું માખન. મજા આ જાયગા ખાને કા. તો ગાઈસ અમારે જો સાસ है ઘરની હોય है મોખણ હોય એટલે ખાવાની મજા આવી જાય. તો ગાઈસ ખાઈ લઈએ. ગવાનું શાક ભાવતી નહીં લાગે, મોખણ ખાઈ લઈએ મસ્ત, પછી મળીએ. ફાઇનલી ગાઈસ ખાઈ પીને તો આપણે નહીં જોઈ તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે તો જવાનું નહીં, ખાલી દુકાને જ જવાનું. હા ભાઈ જો અમારા વિવાન ઊંચો મોબાઈલ જોવો, જો કુલર ચાલુ કરીને પાછું જો વાયરો ખાય જો. તો ગાઈસ વિવાન ભાઈ આરામ કરવાનું અને આપણે હવે જઈશું દુકાન બાજુ. તો જઈએ દુકાને પછી મળીએ. ફાઇનલી ગાઈસ 3:30 થયા અને હું ચા પીવા આવ્યો. લલી મારી કોપી મારે હ. ફાઇનલી શું કહેવું છે તારે? તો ગાઈસ જુઓ ચવાનું મસ્ત મજાનું એક નંબર. તો ગાઈસ ચા એક નંબર, આપણો ચા એક નંબર. તો ગાઈસ ચા પીવાનું ચાલુ હ. તો ચા બા મસ્ત પી લઈએ. હા માથું ચડ્યું મસ્ત લાગે કહેવાય નહીં લેતો. તો ગાઈસ ચા બા પીનો કુંકો મારીએ. ચાને મગજ થાય માથું ચડ્યું આગળ. તો કઈ સારા સાવા નાસ્તો કરો હોય એ રીતના. તો ગાઈસ મારી કોપી મારા પણ હું એ કોપી જ મારું ને. ગાઈસ આપણે ખેતર આવીએ છીએ. જો બાઈક આપણું હોય પડ્યું છે. કૂતરાને બોલાવીને બિસ્કિટ નાખે હોય સારું હતું. તો ગાઈસ કૂતરાને બોલાવી લઈએ અને પછી બિસ્કિટ મસ્ત નાખી દઈએ. કૂતરાને બોલાવી લઈએ પહેલાં. તો કૂતરાને બોલાવીએ. તો ગાઈસ બિસ્કિટ લઈ જઈએ ખેતરમાં, કારણ કે કૂતરા હા આપણા ખેતરમાં બિસ્કિટ લઈ જઈએ ખેતરમાં જઈને નાખી દઈએ એટલે હોય તો એ ખેતર જઈએ. હો હોટી લઈ પડે તો આમ હોટી હાથમાં રાખવી જરૂરી, કારણ કે જીવજંતુ કોઈ હોય ને ખખડાટ થાય ને તો જતો રહે, એટલે હોટી હંગાત રાખવી પડે. ગાઈસ હોટી આમ તો ઓમ ના હોય ચાલે, તો ચોમાં આમ ઘાસનો બાસ જો ગાઈસ ઉગ્યું હોય એટલે પછી તમે 2-3 જવાનું હોય. જો આ કાશમાં થઈને પછી તો જવાનું ને આપણે જોઈને જવું સારું, જોઈને જવાનું જવાનું. તો કાંઈ જો પાણી હે, પાણી ભરેલું છે. તો કાંઈ ખેતરમાં તો આપણે આવી જઈએ. લે તો કાંઈ પેલો બેઠો જો કોહરું જાય એવું હોય તો બરાબર પગ ના પાઈ જાય સારું. લે આવ્યો વાઘ આવ્યો. તો ગાઈસ કૂતરા નાખી દઈએ બિસ્કિટ. લે ગાઈસ બિસ્કિટ નાખી દો. હાલ તમારે ગંદી એકલો જ હાજર લાગે, બીજા કૂતરા તો બહાર ફરે. હાલ નદીમાં તો અમે થઈને છે જગ્યાએ જવો આજે થાય આવી દો. પણ એક બાજુ ત્યાં બિસ્કિટ ત્રણ ભાગમાં આવશે, કારણ કે બીજા કૂતરા છે નહીં એટલે. બિસ્કિટ તો ગાઈસ નાખી દીધા. પહેલી બાદ જો લલી લાકડા ભાગે હા. અને હું તમને એક બીજી આઈટમ બતાવું મસ્ત. તો ગાઈસ હું તમને મસ્ત આઈટમ બતાવું. હું ઉજ્યું હોય
પછી ઉગાડ્યું ખબર નહીં હવે બીજું અલગ ખબર પડી રહ્યા કાંઈ કે શું હોય એ મને કોઈ માહિતી નહીં એ શું હોય જોઈ લો ગાઈસ આ શું ઉગ્યું હોય તો ગાઈસ જેને ખબર પડતી હોય કોમેન્ટ કરજો બસ તો કોઈ સમજણ નહીં પડતી આ શું ઉગ્યું છે ગાઈસ કોમેન્ટ બોમેન્ટ કરજો ગાઈસ કારણ કે કોઈ પલ્લે પડતું નહીં આ શું કહેવાય હું તમને સ્પેશિયલ બતાવવા જ આવ્યો હું હવે જોમફાળી બમફાળી તો હુકાઈ હેલી બાપા જોમફાળી તો હુકાઈ જઈ જુઓ અને આસુ પલાવ સારો થયો તો મસ્ત ગેસ કાસ ચેલ્લું ઉગી જુઓ ગેસ કાસે બહુ ઉગ્યું આપણે જોન તો પહેરી ના જવાય એને વખવાઈ જાય તો આરી શું ઉગ્યું છે કાંઈ ખબર નહીં જેને ખબર પડતી હોય નકશીને બતાવી દો એકદમ જોડે તો ગાઈસ જેને ખબર પડતી હોય કહેજો મને તો કોઈ ખબર પડતી નહીં આરી શું કહેવાય તો ગાઈસ પેલી બાજુ ખાય કૂતરું અને આપણે જે લાલી જોઈએ લાલી શું કરવા જોઈ લઈએ ગાઈસ જો છે તો હવે હુકાવા માંડ્યા ધીરે ધીરે ગાઈસ મારો મોબાઈલ હાથમાં કમ્પ્લીટ હેડીએ ને એટલે મોબાઈલ થથર હ તો એરી એડિટિંગ ચીજ કરવાનું એરી મને કહેજો ખાલી મને તો નહીં આવડતું જમા વિડીયો બનાવીને નાખી દઉં ખાલી ગાઈસ મારે એડિટ કરતી શીખવું હ મેં યુટ્યુબમાં વિડીયો તો બહુ જોયા હા તો ગાઈસ મેં યુટ્યુબમાં વિડીયો બહુ જોયા એડિટિંગના પણ મને કોઈ પલ્લે પડ્યું નહીં કારણ કે એરા શું એકથી નહીં સમજાતા ફટોફટ સમજાવી દે એટલે મજા નહીં આવતી હો ગાઈસ લાલી લાકડ લેવાનું ચાલવા બાજુ જો શું કહી ગયે કારીગર તો ગાઈસ કંકોળ બંકોળ જોઈ લઈએ કદાચ છે એક આદુ મળી જાય તો એક બે મળે તો શેક નહીં ના મારે તો તાકાત છે જ નહીં તો ગાઈસ આટલું લાકડું પાજ નાખીએ મજબૂત હબુ મારા માટે કોઈ મજબૂતી નહીં એ તો બહુ જ મજબૂત તો ગાઈસ લાકડું ભાગી દઈએ પહેલા